મહેસાણાના બોરિયાવીમાં ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દૂધસાગર ડેરી સંચાલિત 2 મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું, જેમાં મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ અને ખેરાલુ સ્થિત સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થયું। 20 વીઘા જમીનમાં નિર્માણ પામેલી આ સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી 12ના 750 જેટલા વિદ્યાર્થીઓ માટે આધુનિક રહેવા ભણવાની સુવિધાઓ છે। દેશમાં આ પ્રકારની 100 સૈનિક સ્કૂલો બનાવવામાં આવશે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતને શ્વેત ક્રાંતિ આપનાર મોતીભાઈ ચૌધરીના નામથી શરૂ થતી આ સ્કૂલ રાષ્ટ્રીય ચેતના બની રહેશે। આ ઉપરાંત 30 મેટ્રિક ટન પ્રોસેસિંગ ક્ષમતાવાળા સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાયું। આ પ્લાન્ટ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ઉત્પાદનોનો સારો ભાવ મળશે અને લોકોને સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ મળશે, જે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને પશુપાલકો હાજર રહ્યા હતા। આવા રાષ્ટ્રીય ચેતના જગાવતા ઉત્સવની ઉજવણીના વર્ષમાં દૂધસાગર ડેરી દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન એ આપણામાં સૌ માટે ગૌરવની ઘડી છે। પ્રબળ રાષ્ટ્ર ભાવના તો ઉત્તર ગુજરાતની તાસીર રહી છે। દેશને વિશ્વબંધુની દિશામાં લઈ જનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પણ ઉત્તર ગુજરાતના છે। સાથે સાથે નક્સલવાદ દૂર કરીને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરનાર આદરણીય શ્રી અમિતભાઈ પણ ઉત્તર ગુજરાતના ભૂમિના સંતાન છે। ઉત્તર ગુજરાતને શ્વેત ક્રાંતિના નામના અપાવનાર સહકારી આગેવાન અને દૂધસાગર ડેરીના શ્રી મોતીભાઈ ચૌધરીના નામ સાથે કાર્યરત થઈ રહેલી સૈનિક સ્કૂલ પણ રાષ્ટ્રહિત સર્વોપરીના ધ્યેય સાથેની ભાવિ પેઢીના નિર્માણનું માધ્યમ બનવાની છે। આજે ઓર્ગેનિક પ્રોડક્ટ માટેનો પ્લાન્ટ પણ એનું પણ લોકાર્પણ અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે। દેશના ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે અને એના દ્વારા જમીનની ફળદ્રુપતા વધે અને એમાં ઉત્પન્ન થયેલી ખેત પેદાશો બજારમાં ગ્રાહકો સુધી પહોંચે, એના માટે અમૂલના બ્રાન્ડ હેઠળ એ બધી જ પ્રોડક્ટો બજાર સુધી પહોંચાડવા માટે એનું સોર્ટિંગ, ક્લિનિંગ અને પેકિંગ માટેનો પ્લાન્ટ મહેસાણા ડેરીએ ખેરાલુ ખાતે સ્થાપ્યો છે। એનું પણ આજે લોકાર્પણ થયું છે। એટલે બંને પ્રકલ્પો જે આજે ઊભા કર્યા છે એ મહેસાણા જિલ્લાના સહકારી તંત્ર માટે ખૂબ મહત્વના મિસાલ બની રહેવાના છે।